મજામાં ને આજના COVID-19 માં ઘરમાં રહી સુરક્ષિત રહી એવી મંગલ ભાવના સાથે આપણે અભ્યાસને આગળ વધારીએ. તો મિત્રો, ગયા એપિસોડમાં આપણે ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ નંબર 7 યામ ભૂમિતિમાં બિંદુ નિરૂપણ અને અંતરસૂત્ર અને તે અંગેના દાખલા વિશે અભ્યાસ કરી ગયા. હવે મિત્રો, અંતરસૂત્ર એ અંતર માપવા માટે છે કે ના, એ અંતરસૂત્રનો ભૂમિતિમાં આપણે કેવી રીતે ઉપયોગ કરી શકીએ તેનો આપણે આગળ અભ્યાસ કરીએ. કે ધારો કે આપણને ત્રણ બિંદુઓ a b c આપેલા છે. ધારો કે અહીંયા મને a બિંદુના યામ છે x1 y1, b બિંદુના યામ છે x2 y2, c બિંદુના યામ છે x3 y3. હવે આ ત્રણે ત્રણ બિંદુઓ સમરેખ છે એવું કંઈ દર્શાવવું છે. તો સમરેખ દર્શાવવા માટે મારે પહેલા શું શોધવું પડશે? AB અંતર. પછી શું શોધવું પડે? BC અંતર. અને ત્રીજું શું શોધીએ? AC અંતર. હવે આ ત્રણે ત્રણમાં જે બે નાના માપ છે, તો જે બે નાના માપ છે તેનો સરવાળો ત્રીજા માપ બરાબર આવે તો એ ત્રણે ત્રણ બિંદુઓ કેવા ગણાશે? સમરેખ. સાંભળજો, ત્રણ માપ આપણે શોધી કાઢવાના, એમાં બે નાના માપનો સરવાળો એ ત્રીજા માપ બરાબર આવે તો એને આપણે સમરેખ બિંદુઓ કહીએ. કેમ કે આગળ ધોરણ 9 માં આપણે શીખી ગયા છે કે આ ABC આ સમરેખ ક્યારે ગણાય? કે આપણે આગળ જોયું કે AB BC બરાબર AC થાય તો એ સમરેખ ગણાય. કે એક જ રેખા પર એ લોકો આવેલા છે ને બે બિંદુ વચ્ચે ગણાય. આવું ધોરણ 9 માં આપણે શીખી ગયા. પણ ત્યારે આપણે અંતર જુદી રીતે શોધતા હતા. AB અહીંયા આપણે અંતરસૂત્રની મદદથી અંતર શોધવાનું છે. તો અહીંયા ખ્યાલ આવી ગયો હશે મિત્રો, સમરેખ બિંદુઓ બતાવવા હોય તો આપણે શું કરવાનું? તે ત્રણ અંતર શોધી કાઢવાના, બે નાનાનો સરવાળો જો ત્રીજા બરાબર આવે તો એ સમરેખ બિંદુઓ છે એમ કહી શકીએ. ચાલો તો એને આપણે એક સ્વાધ્યાયનો દાખલો છે, દાખલા સ્વાધ્યાય 7.1 દાખલા નંબર 3 છે. દાખલા નંબર કયો છે? 3. તો આ સ્વાધ્યાય 7.1 ના દાખલા નંબર 3 માં શું આપેલું છે કે બિંદુઓ 1 અને 5, 2 અને 3 અને -2 અને -11 સમરેખ છે કે નહીં તે ચકાસો. તો અહીંયા આપણે શું કરીશું મિત્રો કે પહેલું તો આપણે ત્રણ અંતર શોધી કાઢીએ. કે ચાલો પહેલાને આપણે a વડે દર્શાવો 1 અને 5, બીજા બિંદુને b વડે દર્શાવો 2 અને 3, ત્રીજા બિંદુને c વડે દર્શાવો -2 અને -11. તો પહેલું અંતર હું ab શોધીશ, બીજું અંતર હું bc શોધીશ ને ત્રીજું અંતર હું ac શોધીશ. ચાલો ab અંતર શોધવા માટે મારે કોના યામ લેવા પડે? a અને b ના. bc અંતર શોધવા માટે b ને c ના યામ જરૂરી. ac અંતર શોધવા માટે a ને c ના યામ જરૂરી. ચાલો આપણે યામ પર લખીએ. હવે હું આ AB શોધીશ. હવે આપણને ખબર છે કે અંતરસૂત્ર કે AB બરાબર વર્ગમૂળમાં x1 x2 આખાનો વર્ગ વત્તા y1 y2 આખાનો વર્ગ. પણ દાખલાની ગણતરી વખતે આપણે વર્ગમૂળ કરતા નથી, એટલા માટે AB ની જગ્યાએ AB² લખીશું. કેમ? ગણતરીની સરળતા ખાતર. તો AB² બરાબર સૂત્ર શું લખાય? x1 x2 આખાનો વર્ગ વત્તા y1 y2 આખાનો વર્ગ. હવે એમ થશે કે x1 y1 ને x2 y2 કોણ છે? a ના યામને આપણે x1 y1 કહી દઈએ, b ના યામને x2 y2 કહી દઈએ. એટલા માટે x1 બરાબર શું થશે? a
y1 બરાબર 5, x2 બરાબર 2, y2 બરાબર 3. ચાલો તો અહીંયા જોઈએ. x1 એટલે 1 માઈનસ x2 એટલે 2 આખાનો વર્ગ. ચાલો y1 એટલે 5 માઈનસ y2 એટલે 3 આખાનો વર્ગ. જુઓ પહેલામાંથી પહેલું બાદ કરી નાખો ને આ બીજામાંથી બીજું બાદ કરી નાખો. ચાલો આગળ જોજો. 1 પ્લસ ને માઈનસ એટલે બાદબાકી કરીશું ને મોટી સંખ્યાનું ચિહ્ન. 2 માંથી 1 જાય તો 1, 2 ની આગળ માઈનસ છે એટલે માઈનસ 1 નો વર્ગ થાય. ચલો 5 માંથી 3 જાય તો 2 નો વર્ગ. માઈનસ 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4. તો ab સ્ક્વેર બરાબર કેટલા આવ્યા? 5. હવે આ 5 નું વર્ગમૂળ નહીં નીકળશે એટલે શું લખીશું? વર્ગમૂળમાં 5. આગળ જોજો. bc સ્ક્વેર બરાબર. હવે મિત્રો દર વખતે સૂત્ર લખવાની જરૂર નથી એટલે અહીંયા આપણે પહેલામાંથી પહેલું બાદ કરી દઈશું. જોજો આ 2. હવે આનું પહેલું ને આનું પહેલું. જ્યારે આ માઈનસ અને આ માઈનસ હશે ત્યારે એને ડાયરેક્ટ શું કરી નાખીશું? પ્લસ 2 આખાનો વર્ગ. જોજો ફરીથી સમજી લેજો. આ 2 અહીંયા રહી ગયા પછી માઈનસ નું ચિહ્ન હતું પણ આ માઈનસ છે એટલે માઈનસ માઈનસ શું કર્યા મેં? પ્લસ 2 નો વર્ગ વત્તા 3. આ બીજું માઈનસ આવે ત્યારે અહીંયા ડાયરેક્ટ શું કરી દેવાનું? પ્લસ 11 આખાનો વર્ગ. ચલો 2 વત્તા 2 4 નો વર્ગ. 11 વત્તા 3 14 નો વર્ગ. ચલો bc સ્ક્વેર 4 નો વર્ગ 16. 14 નો વર્ગ શું થાય મિત્રો? 196. चलो bc स्क्वेर बराबर सरवाळो करिए 6 ने 6 12 2 वधी 1 9 ने 1 10 ने 1 11 1 वधी 1 એટલે 212. चलो 212 bc बराबर 212 નું વર્ગમૂળ નહીં નીકળશે એટલે 212. આપણે એના અવયવ પાડી જોઈએ. 212 2 વડે ભાગ ચાલશે. 2 કા 2 1 એટલે ભાગ નહીં ચાલે. 12 એટલે 2 6 12. પાછા 2 5 10 43 6 આવું કંઈ થાય એટલે BC બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 53 એટલે BC બરાબર જો આ 2 વાર 2 છે એટલે બહાર નીકળે તો 1 2 લખાય. ખબર ને 2 2 4 4 નું વર્ગમૂળ 2 એટલે BC બરાબર 2 વર્ગમૂળમાં 53. ચલો AC કરો. AC સ્ક્વેર બરાબર આ 1 આ માઈનસ છે એટલે અહીંયા પ્લસ 2 આખાનો વર્ગ વત્તા 5 આ બીજું માઈનસ છે એટલે અહીંયા શું આવશે? પ્લસ. હવે સમજાવવું જોઈએ. જો બીજું માઈનસ હોય તો અહીંયા શું કરી દેવાનું? પ્લસ. ચાલો 2 ને 1 3 નો વર્ગ 11 વત્તા 5 16 નો વર્ગ 3 નો વર્ગ 9 16 નો વર્ગ કેટલા થાય મિત્રો? 256. તો AC સ્ક્વેર બરાબર 256 વત્તા 9 265. ચાલો 265 નો અવયવ પાડીએ. એકમનો 5 એટલે 5 વડે ચલાવીએ. 5 5 25 5 તારી 15 53 એટલે AC સ્ક્વેર બરાબર વર્ગમૂળમાં 5 ગુણ્યા 53 AC બરાબર અહીંયા જોજો AC બરાબર વર્ગમૂળમાં 265 નો અવયવ કર્યા 5 ગુણ્યા 53. હવે આનું બે માંથી કોઈનું પણ વર્ગમૂળ નીકળતું નથી એટલા માટે તમે અહીંયા ડાયરેક્ટ 265 લખશો તો પણ ચાલશે. જો અહીંયા મેં અવયવ કાઢ્યા આ બે માંથી કોઈનું પણ વર્ગમૂળ નીકળશે નહીં એટલા માટે આપણે શું લખી રહીએ અહીંયા કે AC બરાબર વર્ગમૂળમાં 265. ચલો અહીંયા ચેક કરીએ. AB વર્ગમૂળમાં 5 BC 2 વર્ગમૂળ 53 AC બરાબર વર્ગમૂળમાં 265. હવે અહીંયા મેં તમને એવું શીખવેલું કે બે નાના માપનો સરવાળો. તો બે નાનું વર્ગમૂળમાં છે એટલે તમને સમજાશે નહીં. તો તમારે શું કરવાનું?
કે એનો વર્ગ જોઈ લેવાનો કે AB નો વર્ગ 5 છે, BC નો વર્ગ 212 છે ને AC નો વર્ગ 265 છે. તો બે નાના કયા હશે? જે બેના વર્ગ નાના હોય તેનું વર્ગમૂળ નાનું જ આવે. તો અહીંયા આપણને AB અને BC એ બેનો આપણે શું કરવો પડે? સરવાળો. તો અહીંયા AB + BC. કેમ આ બે નાના લીધા તે ખબર પડી ગઈ, એના વર્ગ પરથી આપણને ખબર પડી જાય કે કોણ નાનું છે. ચાલો AB + BC. AB નું માપ વર્ગમૂળમાં 5. જોજો આ AB પહેલું એટલે અહીંયા પહેલું વર્ગમૂળ 5 લખાય. આ પ્લસ ની નિશાની. હવે BC નું માપ લખવાનું કેટલા છે? 2 વર્ગમૂળમાં 53. હવે આ બે સંખ્યાનો સરવાળો થશે નહીં. કેમ? આ પણ અસમય સંખ્યા, આ પણ અસમય સંખ્યા, એટલે સરવાળો આ જ આવે ગણાય. બે અસમય સંખ્યાનો સરવાળો અસમય સંખ્યા છે. હવે આ બે નાના માપનો સરવાળો, આ કયા છે? બે નાના માપનો સરવાળો. હવે અહીંયા જોજો, ત્રીજું માપ મોટું કયું છે? વર્ગમૂળમાં 265. હવે વર્ગમૂળમાં 265 એને કદાચ બીજી રીતે લખું તો 5 વર્ગમૂળ 53. પણ આ બંને સંખ્યા સરખી નથી. જોજો, આ વર્ગમૂળ 5 વત્તા આવી રીતે છે, આ બંને સંખ્યા સરખી ગણાય નહીં. એનો અર્થ એ કે આના બરાબર AC નથી, કે AB + BC is not equal to AC. તો બે નાના માપનો સરવાળો ત્રીજા બરાબર આવ્યો નથી. માટે શું ગણાશે? કે બિંદુઓ A, B અને C સમરેખ બિંદુઓ નથી. શું નથી? સમરેખ બિંદુઓ નથી. હવે કદાચ કોઈને એવું થાય કે AB + BC is not equal to AC, કે એમ થાય કે AB + AC બરાબર BC થાય છે ખરું? પણ એ ધ્યાન આપો, જો આ નાનું છે, આ નાનું છે ને આ છે મોટું. તો એક નાનું વત્તા મોટું તો નાનું થાય એના બરાબર. કદાચ બે નાના ભેગા કરો તો એક મોટું જેટલું થાય. એટલે આ જો શક્ય નહીં હોય તો આ શક્ય નથી જ. તો તમારે જો લખવું હોય તો લખી શકવાનું, લખાય કે તે જ રીતે કે અહીંયા AB + BC લખ્યું તો આપણે બીજી વાર લખીએ કે AB + AC is not equal to BC. અહીંયા જુઓ AC આવી ગયા, BC આવી ગયા. હવે અહીંયા આપણે લખીએ BC + AC is not equal to AB. એટલા માટે બિંદુઓ A, B, C સમરેખ બિંદુઓ નથી. આ જો નહીં શક્ય હોય તો આ બે શક્ય જ નથી. આ લખી દેવાનું. તો એ મિત્રો ખ્યાલ આવી ગયો હશે સમરેખ છે કે નહીં, તેને માટે શું કરવું તે. હવે આપણે આગળ એક મસ્ત ટોપિક પર આવીએ છીએ કે અંતરસૂત્ર ત્રિકોણમાંથી કેવી રીતે ઉપયોગી છે મિત્રો. તો તમે જોજો, ત્રિકોણમાં તો એટલું સરળ છે ને મજા આવશે તમને. તો આપણે જોઈએ કે અંતરસૂત્રનો ઉપયોગ ત્રિકોણમાં કેવી રીતે થાય. જો સમરેખ બિંદુમાં જોઈ ગયા કે બે નાનાનો સરવાળો ત્રીજા બરાબર આવે તો સમરેખ, ન આવે તો અસમરેખ. ચાલો તો હવે ત્રિકોણમાં આપણે એનો કેવી રીતે ઉપયોગ કરી શકીએ. ધારો કે આ કોઈ એક ત્રિકોણ છે ABC. હવે આ ત્રિકોણ છે, હવે ત્રિકોણની બાજુના પ્રકાર 3: સમબાજુ, સમદ્વિબાજુ અને વિષમ બાજુ. સમબાજુ એટલે ત્રણેય બાજુ એકરૂપ અથવા ત્રણેય બાજુના માપ સમાન. ત્રણેય બાજુના માપ સમાન. અહીંયા સમદ્વિબાજુ એટલે બે બાજુના માપ સમાન અને વિષમ બાજુ એટલે ત્રણ બાજુના માપ અસમાન. અસમાન એટલે કે જુદા.
એનો અર્થ કે જ્યારે તમને ત્રિકોણના 3 શિરોબિંદુના નામ આપેલા હોય તો તમે 3 અંતર શોધી શકો કે AB BC ને AC. આ જો ત્રણે અંતર જો સરખા આવ્યા કે ત્રણેય અંતર સરખા તો એ શું થઈ જવાનું સમબાજુ. આ ત્રણમાંથી બે અંતર સરખા આવ્યા તો એ શું થઈ જવાનું સમદ્વિબાજુ. ને ત્રણે અંતર જુદા આવ્યા તો એ શું થઈ જવાનું વિષમબાજુ. કંઈ જ કરવાનું નથી, 3 અંતર શોધવાના છે ને ત્યાર પછી આપણે જરા કોમન સેન્સ ધરાવો તે એકદમ સરળ છે. તો મિત્રો અહીંયાથી તમને કોઈ પણ 3 શિરોબિંદુ આપે એટલે કોઈ બી દાખલો પૂછી શકે સમબાજુ સમદ્વિબાજુ કે વિષમબાજુ. ચાલો તો એને આપણે એક ઉદાહરણ દ્વારા સ્પષ્ટ કરીએ. એ પણ આપણા સ્વાધ્યાય 7.1 દાખલા નંબર 4 છે. શું આપેલું છે એમાં કે આપણને આપેલું છે કે ચકાસો કે 5 - 2 6 ને 4 7 અને -2 સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે. જો મિત્રો શું છે કે આ 3 શિરોબિંદુ આપેલા છે એ સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે. રકમ બરાબર વાંચવાની કે એ મારે ચકાસવાનું છે સમદ્વિબાજુ ત્રિકોણ એટલે આપણું મગજ ક્યાં દોરવું જોઈએ કે બે બાજુના માપ સરખા. હવે 3 બિંદુ છે એટલે મારે કેટલા અંતર શોધવાના 3 AB BC અને AC. એ 3 માં મારા બે અંતર કેવા આવશે સરખા. સરખા આવે એટલે મારો દાખલો ગણાઈ ગયો. ચાલો તો મિત્રો કેટલું સરળ છે ને. ચાલો આપણે જોઈએ કે પહેલું બિંદુ A દ્વારા દર્શાવીએ, બીજું બિંદુ B દ્વારા દર્શાવીએ ને ત્રીજું બિંદુ C દ્વારા દર્શાવીએ. હવે આપણે શું કરીશું કે આ જે ત્રિકોણ છે ABC પહેલા અંતર આપણે કયું શોધીએ AB, પછી BC ને ત્રીજું AC. હવે સમદ્વિબાજુ ચકાસવાનું છે એનો અર્થ શું થશે મિત્રો કેટલા માપ સરખા આવશે બે સરખા આવશે એટલે શું થઈ ગયો આપણો સમદ્વિબાજુ ત્રિકોણ. ચાલો આપણે જોઈએ કે પહેલા આપણે શોધીએ AB. ચાલો AB આપણે શોધીએ. AB શોધવા માટે કોના શિરોબિંદુ જોઈએ A અને B. A ના છે 5 અને -2, B ના છે 6 અને 4. ચલો એ જ પ્રમાણે શું શોધીએ BC. ચલો B ના માપ શું છે 6 અને 4, C ના માપ શું છે 7 અને -2. ચલો એ જ પ્રમાણે શું શોધવાના છે AC. ચલો A ના માપ શું છે 5 અને -2 ને C ના માપ શું છે 7 અને -2. ચાલો અહીંયા આપણે AB² શોધીએ. AB² બરાબર ડાયરેક્ટ અહીંયા શોધું છું. પહેલામાંથી પહેલું બાદ કરી. ચાલો 5 માઈનસ આનું પહેલું 6 આખાનો વર્ગ વત્તા આનું બીજું છે -2 માઈનસ આનું બીજું 4 તેનો વર્ગ. જો પહેલામાંથી પહેલું બાદ કરી તેનો વર્ગ વત્તા બીજામાંથી બીજું બાદ કરી તેનો વર્ગ. ને ગણિતની ભાષામાં જો કેમ તો બંનેના x યામની બાદબાકી તેનો વર્ગ વત્તા બંનેના y યામની બાદબાકી તેનો વર્ગ. ચાલો જોજો 5 - 6 1 + 1 - એટલે બાદબાકી -1 નો વર્ગ થશે. અહીંયા બંને માઈનસ છે જોજો એટલે શું થશે સરવાળો. સમાન ચિહ્ન હોય તો સરવાળો, અસમાન ચિહ્ન હોય તો બાદબાકી. 4 અને 2 નો શું થાય સરવાળો. સરવાળો થાય 6
બંનેનું ચિહ્ન માઈનસ છે એટલે માઈનસ મુકાય. -6 નો વર્ગ. ચલો -1 નો વર્ગ 1 વત્તા -6 નો વર્ગ 36. તો AB સ્ક્વેર બરાબર 36 ને 1 37. તો AB બરાબર વર્ગમૂળમાં 37. હવે અહીંયા જોજો મિત્રો 37 અવિભાજ્ય સંખ્યા છે એટલે એના અવયવ પડશે નહીં. ચાલો એ જ પ્રમાણે BC શોધી કાઢીએ કે BC સ્ક્વેર બરાબર જોજો 6 આપેલું 7 છે -7 તેનો વર્ગ વત્તા આનું બીજું 4 આનું બીજું માઈનસ છે એટલે એને શું થઈ જશે આ માઈનસ કરતો ને આ માઈનસ એટલે પ્લસ તેનો વર્ગ. અહીંયા સમજાયું કેમ પ્લસ કર્યા તે કે આ માઈનસ તો હતો 4 જોજો આમ 4 ઓછા -2 આખાનો વર્ગ આવું થાય. પણ એક સ્ટેપ આપણે ઓછું કરવું હોય તો જ્યારે બીજું માઈનસ હોય ત્યારે ડાયરેક્ટ માઈનસ માઈનસ શું કરીને લખીએ છીએ આપણે પ્લસ. આગળ જો 6 ઓછા 7 -1 નો વર્ગ 4 ને 2 6 નો વર્ગ -1 નો વર્ગ 1 6 નો વર્ગ 36. તો BC સ્ક્વેર બરાબર 36 ને 1 37. તો BC બરાબર શું આવ્યા વર્ગમૂળમાં 37. ચાલો આગળ જો AC સ્ક્વેર બરાબર ચલો શું આવશે મિત્રો જુઓ 5 -7 તેનો વર્ગ વત્તા -2 આ બીજું માઈનસ આવ્યું એટલે અહીંયા શું લખીશું પ્લસ 2 તેનો વર્ગ. જો બંનેના પહેલાની બાદબાકી બંનેના બીજાની બાદબાકી. ચાલો 5 ઓછા 7 માંથી 5 જાય તો 2 મોટી સંખ્યાનું ચિહ્ન એટલે -2 નો વર્ગ. હવે અહીંયા જોજો -2 + 2 એકબીજાની વિરોધી સંખ્યાનો સરવાળો 0 થાય એટલે 0 નો વર્ગ અથવા 1 પ્લસ ને 1 માઈનસ એટલે બાદબાકી 2 માંથી 2 જાય તો 0. ચાલો -2 નો વર્ગ 4 + 0 AC સ્ક્વેર બરાબર 4 AC બરાબર કેટલા આવ્યા 2. હવે અહીંયા જોઈ લેવું કે AB બરાબર વર્ગમૂળમાં 37 BC બરાબર વર્ગમૂળમાં 37 AC બરાબર 2. અહીંયા શું સાબિત કરવાનું હતું સમદ્વિ બાજુ ત્રિકોણના શિરોબિંદુ. તો અહીંયા તમે લખી શકો કે આ ત્રિકોણ આપણો કયો બન્યો કે ત્રિકોણ ABC માં કયા બે સરખા આવ્યા કે AB બરાબર BC એ બંને બરાબર કેટલા આવ્યા વર્ગમૂળમાં 37. જો AB નો વર્ગમૂળ 37 BC પણ વર્ગમૂળ 37 બંને સરખા છે માટે શું ગણાશે ABC બિંદુઓ ABC સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે. અહીંયા જો કોઈને લખવું હોય તો કે જે ત્રિકોણની બે બાજુ સરખી હોય તે સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાય. માટે ત્રિકોણ ABC સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુ છે. હવે ધારો કે કોઈ બિંદુ આપે અને એમ કહે કે સમબાજુ ત્રિકોણના શિરોબિંદુ ચેક કરવાના તો શું કરવાનું ત્રણે ત્રણ બાજુના માપ કેવા આવશે મિત્રો સરખા આવશે. અહીંયા સાદુરૂપ આપો ત્યારે થોડું ધ્યાન રાખવાની જરૂર છે. બાકી દાખલો કેવા છે એકદમ સરળ. ચાલો તો મિત્રો આગળ જોઈએ કે ત્રિકોણની અંદર બાજુ પરથી તો જોયા પણ જો ત્રિકોણ કાટકોણ ત્રિકોણ હોય તો શું કરવું પડે કે ધારો કે મારે કોઈ ત્રિકોણ ABC છે. ધારો કે આ ABC A ના યામ x1 y2 B ના યામ x2 y2 C ના યામ x3 y3. આ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુ મારે સાબિત કરવા છે. તો કાટકોણ ત્રિકોણ સાબિત કરવા માટે કાટકોણ ત્રિકોણ આવે એટલે આપણને કોણ યાદ આવે પાયથાગોરસનો પ્રમેય. જો પાયથાગોરસના સિદ્ધાંતના આધારે એ સૂત્ર જો આપણે સાબિત કરીએ
હવે અહીંયા તમને કાટકોણ ત્રિકોણમાં કોઈ ખૂણો 90 તો આપેલો નહીં હશે, તો અહીંયા તમને માપ તમારે શોધવાનું AB, BC ને AC. જોજો કઈ જ નહીં આવડે તો ત્રિકોણ કે એટલે ત્રણ માપ શોધીને આવવાના, AB, BC ને AC. હવે કાટકોણ ત્રિકોણનું આ આકૃતિ પ્રમાણે મારું સૂત્ર થશે AC² બરાબર AB² BC². AC એટલે કર્ણનો વર્ગ એ કાટખૂણો બનાવતી બે બાજુના વર્ગના સરવાળા બરાબર છે. તો અહીંયા ત્રણ માપ મેં શોધી કાઢ્યા AB, BC ને AC. એ ત્રણે ત્રણ બાજુનો વર્ગ આપણને મળશે. વર્ગ જ આપણે શોધવાના છે. જોજો આ શોધવાના છે AB² BC² ને AC². આમાં પણ ત્રણ શોધ્યા પછી શું કરવાનું કે બે નાના માપનો સરવાળો, બે નાના માપનો સરવાળો કોના બરાબર આવવો જોઈએ? ત્રીજા બરાબર આવે. ત્રીજા માપ બરાબર આવે તો એ શું ગણાશે? કાટકોણ ત્રિકોણના શિરોબિંદુ. પણ અહીંયા AB, BC ને AC નથી લેવાના. કોણ લેવાનું છે? AB² BC² ને AC². આ ત્રણની અંદર આ જોવાનું છે. કેમ? તો જ આપણને પાયથાગોરસનો પ્રમેય સાબિત થઈ શકે. તો ચાલો મિત્રો એને આપણે એક ઉદાહરણ દ્વારા વધુ સ્પષ્ટ કરીએ. કે ધારો કે 3 ને 2 છે, એના યામ 3 અને 2 છે. B ના યામ છે -2 -3 અને C ના યામ છે 2 ને 3. આ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુ છે એમ પ્રસ્થાપિત કરો. જો A, B ને C કાટકોણ ત્રિકોણના શિરોબિંદુ છે એમ સાબિત કરવાનું છે. ચાલો પહેલું અંતર આપણે કયું શોધીએ? AB, BC ને AC. ચાલો પહેલું અંતર AB. AB શોધી કાઢીએ. પછી શું શોધી કાઢીશું? BC. ને ત્રીજું શું શોધી કાઢીશું? AC. ચાલો AB એટલે A ને B ના યામ. A ના યામ છે 3 અને 2. B ના યામ છે -2 ને -3. ચાલો એ જ પ્રમાણે BC ના પણ લખી દો. B ના યામ છે -2 ને -3. C ના યામ છે 2 ને 3. અહીંયા AC માં A ના યામ 3 અને 2. C ના યામ 2 અને 3. ચાલો અહીંયા AB² બરાબર શું આવશે? 3. આ બીજું માઈનસ એટલે અહીંયા શું લખી દેશું? પ્લસ 2 નો વર્ગ વત્તા આ 2. જોજો આ પહેલામાંથી પહેલું બાદ કરવાનું. આ 3 આ જે છે તે માઈનસ છે એટલે અહીંયા શું લખ્યું ને? પ્લસ. હવે આ 2 જોજો. આ બીજું ને આ બીજું. આ 2 આ માઈનસ છે એટલે અહીંયા ડાયરેક્ટ શું મૂકીશું? પ્લસ 3 આખાનો વર્ગ. અહીંયા સમજ કરવી જોઈએ આ બંને પહેલા અને આ બંને બીજા છે. ચાલો 3 + 2 5 નો વર્ગ. 3 + 2 5 નો વર્ગ. 5 નો વર્ગ 25 + 25 એટલે AB² બરાબર કેટલા આવ્યું? 50. હવે જુઓ 50 નું વર્ગમૂળ નીકળશે નહીં. હવે એ કાટકોણ ત્રિકોણ છે એટલે જો તમે AB ની શોધો તો પણ ચાલશે જ. કે અહીંયા આપણે કાટકોણ ત્રિકોણનો સ્ક્વેર જ જોવાના છે. AB શોધવાની જરૂર નથી. જો કદાચ શોધાઈ જાય તો પણ વાંધો નથી. પણ જ્યારે ગણતરી કરીશું ત્યારે કોને લઈશું? AB². તમારે જો AB અહીંયા શોધવા હોય તો શોધી શકો કે AB બરાબર વર્ગમૂળમાં 5 25 નું 50 એટલે શું આવશે? 5 વર્ગમૂળમાં 2. ચાલો આગળ
BC BC સ્ક્વેર બરાબર જોજો આ પહેલું ને આ પહેલું -2 આ લઈ માઈનસ આ પ્લસ જ છે એટલે અહીંયા 2 લખી દેવાના આ ક્યારે પ્લસ કરવાનો આ જો માઈનસ હોય તો તેનો વત્તા હવે આને આ -3 જોજો માઈનસ અહીંયા માઈનસ લખી દેવાનું આ નીચેને પહેલા આ 3 તેનો વર્ગ ચાલો બંને માઈનસ એટલે શું થશે સરવાળો 2 ને 2 4 એટલે -4 નો આ પણ બંને માઈનસ 3 ને 3 6 થશે 9 નહીં સરવાળો કરવાનો છે ચાલો -4 નો વર્ગ 16 6 નો વર્ગ 36 તો BC સ્ક્વેર બરાબર 6 ને 6 12 એટલે 52 આવશે એટલે BC બરાબર વર્ગમૂળમાં 52 26 નું 52 થશે કોઈના અવયવ આગળ કરવું હોય તો BC બરાબર વર્ગમૂળમાં 52 13 ચોક 52 2 વર્ગમૂળમાં 13 કરવું હોય તો શું થશે 2 વર્ગમૂળમાં 13 ચાલો આગળ જો AC સ્ક્વેર બરાબર ચાલો પહેલું ને પહેલું આ 3 ઓછા 2 આખાનો વર્ગ પહેલામાંથી આ બીજું ને આ બીજું પ્લસ 2 ઓછા 3 આખાનો વર્ગ ચાલો 3 માંથી 2 છે 1 નો વર્ગ 2 ઓછા 3 1 પ્લસ ને 1 માઈનસ એટલે હું બાદબાકી જ પણ મોટી સંખ્યાનું ચિહ્ન એટલે -1 નો વર્ગ એટલે AC સ્ક્વેર બરાબર શું થશે 1 વત્તા 1 એટલે AC સ્ક્વેર બરાબર 2 AC બરાબર વર્ગમૂળમાં 2 અહીં આપણે ચેક કરીએ AB બરાબર 5 વર્ગમૂળમાં 2 BC બરાબર 2 વર્ગમૂળમાં 13 AC બરાબર વર્ગમૂળમાં 2 હવે અહીંયા આપણને કાટકોણ ત્રિકોણના શિરોબિંદુ ચેક કરવાના કહેવાય છે જો બાજુ હતી તો આપણે કોને પ્રાધાન્ય આપતે AB BC ને AC ને પણ એ કાટકોણ ત્રિકોણ છે એટલે આપણે શું કરવાનું AB સ્ક્વેર BC સ્ક્વેર ને AC સ્ક્વેર ને જ આપણે નિહાળીશું હવે અહીંયા આ ત્રણમાં બે નાના માપ કયા છે શું જોવાનું તે ખબર પડી બે નાના માપ શોધી કાઢો ચાલો બે નાના માપ AB સ્ક્વેર બરાબર 50 BC સ્ક્વેર બરાબર 52 ને AC સ્ક્વેર બરાબર 2 તો બે નાના કયા ગયા એક AC વાળું ને એક AB વાળું તો અહીંયા જે આપણે બે નાના કયા કયા કે AB સ્ક્વેર ને AC સ્ક્વેર કે AB સ્ક્વેર વત્તા AC સ્ક્વેર જોજો બે નાના માપના વર્ગનો સરવાળો ચાલો તો AB સ્ક્વેર પ્લસ AC સ્ક્વેર AB સ્ક્વેર કેટલા છે 50 AC સ્ક્વેર કેટલા છે 2 આ લખવામાં સમજ પડવી જોઈએ બે નાના શોધી કાઢ્યા તો કયા આવ્યા AB ને AC બંનેનો શું કરવાનો સરવાળો AB સ્ક્વેર એટલે કેટલા 50 AC સ્ક્વેર એટલે કેટલા 2 50 2 52 એ કોનું માપ BC સ્ક્વેર તો જો આંગળીમાં તો અહીંયા જોજો AB સ્ક્વેર પ્લસ AC સ્ક્વેર બરાબર BC સ્ક્વેર હવે એ શું આવશે પાયથાગોરસના પ્રમેય પ્રમાણે આ BC શું થવાનો કર્ણ કે BC કર્ણ છે હવે કાટખૂણો કયો તો બંનેમાં કોણ છે જુઓ A એટલે ખૂણો A કાટખૂણો છે એટલા માટે આપણે ત્રિકોણ કયો લખીશું માટે ત્રિકોણ BAC કાટખૂણો છે એટલે આ જે છે ABC એ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે જોજો અહીંયા ફરીથી જુઓ જે આ
મોટી બાજુનો વર્ગ હશે એ શું આવવાનો કર્ણ કાટખૂણો કેવી રીતે શોધીએ કે બંનેમાં જે કોમન શબ્દ હશે તે ખૂણો એક કાટખૂણો તો જ અહીંયા જુઓ BAC આપણે આકૃતિ દોરીએ કે આ BAC કાટખૂણોને બતાવ્યો તો હવે એના પાયથાગોરસ પ્રમાણે થાય છે કે ચેક કરો કે કાટખૂણો બનાવતી બે બાજુ AB સ્ક્વેર AC સ્ક્વેર બરાબર BC સ્ક્વેર થઈ ગયું એટલે ખૂણો BAC શું થાય કાટખૂણો કયો કાટખૂણો લખવાનો તે ખબર પડી બંનેમાં જે કોમન શબ્દ હોય એ કાટખૂણો એટલા માટે બિંદુઓ ABC કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે હવે મિત્રો આમાં જ કંઈક વધારે કંઈક અઘરું પૂછવું હોય તો કોઈક વાર રકમ બદલાઈ હશે તમને આવી રીતે પૂછે કે સમદ્વિ બાજુ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે આવું પણ પૂછે તો જ્યારે આવું કંઈક સાબિત કરવાનું હોય સમદ્વિ બાજુ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુ ત્યારે શું થશે મિત્રો આ જ રીત છે પણ એની અંદર શું થશે કે જે બે નાના માપ હશે એ બંને કેવા આવશે સરખા એટલે અહીંયા તમને જે AB અને AC નું માપ જુદું આવ્યું ત્યારે એમાં શું આવશે કે ત્રિકોણ ABC માં જો આ જ માપ આપણે લઈએ નામ તો AB બરાબર AC આવું કંઈક આવે તો AB સ્ક્વેર પ્લસ AC સ્ક્વેર બરાબર BC સ્ક્વેર આવું થાય હવે એવું નથી કે આ જ થાય કોઈકવાર આવું પણ થાય કે AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર બરાબર AC સ્ક્વેર પણ આ બે કયા લેવાના નાના માપ ને એ બંને નાના માપ કેવા આવે સરખા ક્યારે સમદ્વિ બાજુ કાટકોણ ત્રિકોણ હોય ત્યારે ચાલો તો અહીંયા સમજાઈ ગયું હશે એટલું કાટકોણ ત્રિકોણ હોય તો આ જ પ્રમાણે કરવાનું સમદ્વિ બાજુ હોય ત્યારે ખાલી આટલું જ વધારે બતાવવાનું છે કે અહીંયા તમે જે બતાવ્યું ત્રિકોણ ABC માં AB સ્ક્વેર પ્લસ AC સ્ક્વેર તેમાં બીજું શું બતાવવાનું ત્રિકોણ ABC માં AB બરાબર AC અહીંયા તમારે લખી દેવાનું કે ત્રિકોણ ABC માં આવું લખજો કે AB સ્ક્વેર પ્લસ AC સ્ક્વેર બરાબર 50 + 2 બરાબર વધારાનું કયું લખવું પડશે ખાલી આ એક જ લીટી લખવાનું છે સમજી લેજો ને શું આવશે તે તમને ખ્યાલ આવી ગયો હશે બે નાના માપ છે બંને કેવા આવશે સરખા તો ચાલો મિત્રો આજે આપણે કે અંતર સૂત્રના ઉપયોગથી સમરેખ બિંદુઓ ત્રિકોણના પ્રકાર અને તે અંગેના દાખલાનો અભ્યાસ કર્યો હવે આ જે દાખલા છે ને તે સ્વાધ્યાયના પણ છે અને ઉદાહરણના પણ છે તો વિડિયો જ્યારે જોવો ત્યારે નોટ લઈને બેસજો એટલે દાખલા અંદર તમે ઉતારી શકો હવે આવતા એપિસોડમાં મિત્રો આપણે ખૂબ જ એવા અગત્યના ટોપિક પર વાત કરવાના છે અને તે છે ચતુષ્કોણ તો ચાલો મિત્રો હવે આપણે આગળના એપિસોડમાં મળીશું નમસ્કાર